મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં। તો આજે છે ભાદરવી દશમ। તો અમે ભાદરવી દશમે જવાના છીએ અમારા ગામમાં રામાપીરના મંદિરે અને ત્યાં અત્યારે હાલમાં બપોરે ગામ ધુમાડો બંધ છે અને બપોરે પછી રામદેવ પીરની યાત્રા છે, ડીજે ને એવું બધું આયોજન છે અને રાતે આખ્યાન હોતન છે। મારો વિડીયો આખો જોઈજો અને હા, સ્કીપ ન કરતા, સ્કીપ કરશો તો તમને ખબર કઈ રીતના પડશે કે અમારા ગામમાં આયોજન કેવું કરે છે, કેવું બધું શણગાર્યું છે। અને હા, આ તમને થોડોક અવાજનો પ્રોબ્લેમ થતો હશે કારણ કે પવન ચાલુ છે અને અત્યારે હું શું અમારા ધાબે ત્રીજા માળે, તો ત્યાં તો થોડોક પવન તો લાગે જ ને, એટલે થોડોક પવન આવે છે એટલે અવાજમાં પ્રોબ્લેમ લેશે। પણ તમારે સહેજે મૂંઝાવાની જરૂર નથી। તમે આ વિડીયોમાં નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી નાખો અને મારો વિડીયો બધાને શેર કરો। તો મિત્રો હું ઘરેથી હાલીને આવતો તો તાર મને વચમાં ટેમ્પો મળી ગયો અને આ બધા જોઈ શકો, આ બધા મારા સબસ્ક્રાઈબરો છે, આ બધા મારા વિડીયો જોવે છે। તો આ રામાપીરનું મંદિર છે, તો હું હવે અંદર જઈને દર્શન કરી લઉં। તો મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે, હવે તો જાવી। જમણવાર તો પૂરો થઈ ગયો છે, તો હવે રામદેવ પીરની શોભાયાત્રા આખા ગામમાં ફેરવવાની છે, તો હવે તેના માટે શણગાર કામ ચાલુ છે। તો ચાલો તમને હું દેખાડું।
કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો ને આવા વિડીયો જોવા માટે જલ્દીથી મને સબસ્ક્રાઈબ કરી દો. તો કોમેન્ટમાં જય રામાપીર પાછા લખજો અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આગળના વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય બાય.